નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 સાયન્સ અસાઇનમેન્ટ વિભાગ સી ચેપ્ટર નંબર 2 બરાબર. એમાં આપણે સોશિયલ સાયન્સ બરાબર, સાયન્સ નહીં મિત્રો, સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં આપણે વિભાગ સીનું ચેપ્ટર નંબર 2 અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે કે ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. તો તેનો ઉત્તર છે પ્રાચીન સમયથી ભારતમાં હાથ વણાટની વસ્ત્રવિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતમાં કુશળ કારીગરો દ્વારા ઢાકામાંથી બનતું મલમલ અને તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. એ મલમલનો ટાંકો દિવાશ્રીની પેટીમાં સમાઈ જતો હતો, તેમજ મલમલની સાડી વીંટીમાંથી પસાર થઈ જતી હતી અને કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાજીવરમની સાડીઓ, બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણી વગેરેની હાથ વણાટની બેનમૂન હુન્નર માટે ભારત જગતભરમાં જાણીતું છે. ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવી વસેલા કુશળ કારીગરો એ બનાવેલા પટોળા જગતભરમાં પ્રખ્યાત છે. પટોળા હાથ વણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડીને પાટણના પટોળા કહેવાય છે. પટોળામાં બેવડું વણાટ હોય છે. તેને બંને બાજુ એક જ ભાત દેખાય છે, તેથી તેને બંને બાજુ પહેરી શકાય છે. આમ ગુજરાતમાં સોલંકી યુગ સમયગાળા દરમિયાન પાટણમાં પટોળા તેના ટકાઉ વણાટ અને પાકા રંગો માટે જગતભરમાં વિખ્યાત બન્યા છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, તૈયાર કરી લેજો. ત્યાર પછી છે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, તેની સ્પષ્ટતા કરો. તો તેનો ઉત્તર છે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓ ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગ કરવામાં આવતો. ચામડાની જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તાંબલા જેવા સંગીત સાધનો, લુહારની ખમણો, લુહારની ધમણો, પગરખાં, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતા. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડી, બૂટ, ચંપલ, ચામડા, પાકીટ, પટ્ટા તેમજ ઊંટના ઘોડા, સાજ, પલાન, લગામ, તાંબુક માટેની દોરી જેવા સાધન ચર્મ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન ભારતમાં લોકો પોતાના જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે એમ પણ કહી શકાય મિત્રો, બરાબર. ત્યાર પછી છે મિત્રો તમારે ભવાઈ વિશે ટૂંક નોંધ લખવાની છે. તો રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતા દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલાને ભવાઈ કહે છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત સાહિત્ય ઠાકરે કરી હતી. ખૂબ જ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન આપતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું છે. વિવિધ પ્રકારના વેશ એ ભવાઈની મુખ્ય વિશેષતા છે. ભવાઈના ભજનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્મૃતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુ સામાજિક કુરિવાજો પ્રતિકારનો પણ સામનો કરે છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીઓના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવામાં આવે છે. ત્યાર પછી મિત્રો એક લાસ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં આદિવાસીનું નૃત્ય વિશે સમજણ આપવાની છે તમારે. તો મિત્રો બરાબર, તો એમાં જોઈએ તો ગુજરાતમાં આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓના રિવાજ માટે તેમજ મેળાઓમાં પોતાની ઢબના નૃત્યો કરે છે. તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ઢોલ અને રૂઢિ મુજબ મંજીરા, થાપી, તૂર, વાપરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે થતા હોય છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે. આવા નૃત્યોમાં ચાડો નૃત્ય જાણીતું છે. તેમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગના આદિવાસીઓ માડીનો ચાડો તેમજ ઠાકરા ચોળા જેવા નૃત્યો કરે છે. ભીલ અને કાળી જાતિ આદિવાસીઓના શ્રમહારી ટેમ્પને નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી અને નીચેના લાકડાના
એટલે કે તેઓ જે લાકડું હોય એને નીચે એક ટુકડો જડીને તેને જમીન પર અથડાવીને તાલ અને લય સાથે તેઓ નૃત્ય કરે છે. બરાબર, આ રીતે મિત્રો આપણે ચેપ્ટર નંબર જોઈ. બરાબર, તો મિત્રો તમને આ ચેપ્ટર નંબર ખૂબ ગમ્યો હોય અને આમાંથી જ તમારે આવશે ચેપ્ટર નંબર 2. તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.